મૂળ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચેડિયા ગામના રહેવાસી અને હાલ વડોદરામાં સોમા તળાવ પાસે માધવમ ફ્લેટની બાંધકામ સાઇટ ખાતે રહેતા મંજુલાબેન ગોરસિંગભાઈ તડવી ઉંમર વર્ષ 41 કપુરાઈ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમના પતિ ગોરસિંગભાઈ તડવી ઉંમર 45 વડોદરામાં તરસાલી બ્રિજ નીચે રહેતા હતા અને મજૂરી કામ કરતા હતા। તેઓ ક્યારેક વતન ચેડિયા આવતા હતા। 20મી જૂનની રાત્રે આશરે 8 વાગે મંજુલાબેનના પુત્ર રાહુલ તડવીને તેના કાકા મનુભાઈ ફકરુભાઈ તડવીએ વોટ્સએપ પર એક અજાણ્યા મૃતદેહના ફોટા અને ગોરસિંગભાઈના પાસપોર્ટ સાઇઝનો ફોટો મોકલ્યો હતો। મનુભાઈએ રાહુલને આ ફોટાને ઓળખવા માટે જણાવ્યું હતું। રાહુલે આ ફોટા તેના માતા મંજુલાબેનને બતાવ્યા હતા, જેથી મંજુલાબેને તેમના પતિના ફોટાને ઓળખી બતાવ્યો હતો। આ દરમિયાન કપુરાઈ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેમના ઘરે પહોંચ્યા હતા અને ગોરસિંગભાઈના મૃતદેહના ફોટા બતાવ્યા હતા, જેની ઓળખ મંજુલાબેને કરી હતી। પોલીસે જણાવ્યું હતું કે 13મી જૂન 2025ના રોજ સાંજના 7:30 વાગ્યા પહેલાં તરસાલી બાયપાસ સર્વિસ રોડ ઉપર પ્રીત ટેનામેન્ટ પાસે જનકબેન રાજુભાઈ ભરવાડના ખેતરમાં અગરબત્તી બનાવવાના ખાલી બીબા પાસે એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો હતો। આ અંગે કપુરાઈ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો। મૃતદેહને એસએચજી હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો હતો અને 14મી જૂન 2025ના રોજ પીએમ કરાયું હતું। પોલીસે ફોટોગ્રાફ્સ અને ફિંગરપ્રિન્ટ્સ લઈને વાલી વારસાની શોધખોળ શરૂ કરી હતી। આ દરમિયાન મૃતકની ઓળખ ગોરસિંગભાઈ તડવી તરીકે થઈ હતી। પોલીસે મંજુલાબેન, તેમના પુત્ર રાહુલ અને સગા સંબંધીઓને એસએચજી હોસ્પિટલના કોલ્ડરૂમમાં લઈ જઈને મૃતદેહની ઓળખ કરાવી હતી, જ્યાં તેમને ગોરસિંગભાઈના મૃતદેહની ખાતરી કરી હતી। પીએમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ ગળું દબાવવાથી શ્વાસ રૂંધાવો અને માથાના પાછળના ભાગે આંતરિક રક્તસ્રાવ હોવાનું જણાવવામાં આવ્યું હતું। આ ઘટના હત્યા હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। આ દરમિયાન કપુરાઈ પોલીસને મળેલ લીડ આધારે એક શંકાસ્પદ શખ્સ નિલેશ કાંતિભાઈ રાઠોડિયા ઉંમર 25 રહે ગામ કારેણા મિયાગામ તાલુકો આમોદ જિલ્લો ભરૂચને પૂછપરછ કરતા તે ગલ્લા તલ્લા કરતો હતો, જેથી તેની સઘન પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે તેની માતા સજ્જનબેન કાંતિભાઈ રાઠોડિયા છેલ્લા 3 વર્ષથી તરસાલી બ્રિજ નીચે રહે છે અને મૃતક અને તેની માતાના સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા હતી। આ ઉપરાંત મૃતક ગોરસિંગભાઈ તડવીએ અગાઉ નિલેશ રાઠોડિયાને માર માર્યો હતો તેમજ તેની સાયકલ પણ ક્યાંક વેચી દીધી હતી। તેમજ નિલેશ રાઠોડિયાની માતાને મૃતક તેની સાથે ક્યાંક બીજે લઈ જવાની શંકા હતી, જેથી નિલેશ રાઠોડિયાએ 13મી જૂનના રોજ રાત્રિના 11 વાગ્યાના સુમારે તરસાલી બ્રિજથી વડદલા રોડ ઉપર સરકારી સ્કૂલ પાસે ગોરસિંગભાઈને પથ્થર મારી ત્યારબાદ તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી। હત્યા કર્યા બાદ તેણે એક પેન્ડલ રિક્ષામાં નાખીને તરસાલી બાયપાસ સર્વિસ રોડથી ભાલિયાપુરા ગામ જતા ભેસાસુર મંદિર રોડ ઉપર પ્રીત ટેનામેન્ટની બાજુમાં જનકબેન રાજુભાઈ ભરવાડના ખેતરમાં અગરબત્તી બનાવવાના ખાલી બીબા પાસે જઈને લાશને ફેંકી દીધી હતી। કપુરાઈ પોલીસ સ્ટેશનના પીઆઈ ડીસી રાઓલે જણાવ્યું હતું કે આરોપી નિલેશ રાઠોડિયાની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। અજાણ્યા ઈસમની લાશ પડેલ છે, જે આધારે કપુરા પોસ્ટે મોબાઈલ જઈ અને તપાસ કરતા ત્યાં એક ઈસમની લાશ પડેલી અને તે દરમિયાન 108 મોબાઈલ પણ આવી ગયેલ અને તપાસ કરતા તે ઈસમ મરણ ગયેલ હાલતમાં હતો। પોલીસની ટીમે આસપાસ તપાસ કરતા તેમની ઓળખ કોઈ રીતે મળી શકેલ નહીં, જેથી કપુરાઈ પોસ્ટે અકસ્માત મોત નંબર 37/2025 દાખલ કરી અને પોલીસે તપાસ શરૂ કરેલ। પોલીસે આસપાસના ગામોના ગ્રામજનો છે તેમના નિવેદનો નોંધેલ, કન્સ્ટ્રક્શન સાઇટો છે ત્યાં તપાસ કરેલ, ભંગારના વેપારીઓ છે તેમની પણ પૂછપરછ કરેલ, વાહન ચાલકો છે તેમની પૂછપરછ કરેલ, તેમ છતાં પણ કોઈ ફળદાયક હકીકત મળેલ નહીં, જેથી મરણ જનાર છે તેમની લાશના ફિંગરપ્રિન્ટ લેવડાવી અને એફએસએલ ખાતે મોકલી આપવામાં આવેલ, જેના આધારે જે અજાણ્યો ઈસમ છે તેની ઓળખ થયેલ તે દિનેશભાઈ ઉર્ફે ગોરસિંગભાઈ જોખનાભાઈ તડવી રહેવાસી તરસાલી બ્રિજ નીચે હોવાનું જણાઈ આવેલ।
અને તેમનું મૂળ વતન દાહોદ જિલ્લો હતો. ત્યારબાદ આ તપાસ દરમિયાન PM નોટ આવતા PM નોટમાં જે મરણ જનાર છે તેના મોતનું કારણ ગળું દબાવવાથી થયેલ હોવાનું જણાઈ આવતા કપુરાઈ પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુનો નોંધવામાં આવેલ, જે ગુના રજિસ્ટર નંબર 411/2025 BNS એક્ટની કલમ 103(1) મુજબ દાખલ કરવામાં આવેલ અને વધુ તપાસ માટે DCP ઝોન 3 અભિષેક ગુપ્તા સાહેબ તેમની LCB ટીમ તથા કપુરાઈ PI અને તેમની ટીમ બનાવી અને વિધિસરની તપાસ હાથ ધરતા એક શંકાસ્પદ ઈસમ મળી આવેલ, જે ઈસમની સઘન પૂછપરછ કરતા તેમણે જણાવેલ કે તેમની માતા પણ સજ્જનબેન તરસાલી બ્રિજ નીચે છેલ્લા 3 વર્ષથી રહેતા હતા અને તેમને આ જે મરણ જનાર છે તેમની સાથે સંબંધ હોવાની શંકાનો વહેમ રાખી અને આ ખૂન કરેલ હોય. આરોપી છે તેમની જે માતા છે સજ્જનબેન, તે તરસાલી બ્રિજ નીચે રહેતા હતા. તેની આ મરણ જનાર સાથે સંબંધ હોવાની આ આરોપીને શંકા હતી. વધુમાં જે આરોપી છે તેને મરણ જનારે અગાઉ માર પણ મારેલો અને તેની સાયકલ છે એ પણ ગુમ કરી દીધેલી, વેચી દીધેલી, જેની આધારે તેમણે 12 તારીખે મોડી રાત્રે તરસાલી બ્રિજથી વડોદરા તરફના રોડ ઉપર સરકારી સ્કૂલ પાસે તેમને પથ્થર મારી અને ગળું દબાવી તેમની હત્યા કરી નાખેલી તેવી કબૂલાત કરેલી છે. બરાબર છે. પોલીસે આ બાબતે સોશિયલ મીડિયા ઉપર અને વિવિધ પોસ્ટરો છે જાહેર સ્થળોએ લગાવી અને આ રીતે પ્રચાર કરેલ અને લાગતા વળગતા જે સાહેદો છે, ખાસ કરીને જે તરસાલી બ્રિજની નીચે જે રહેતા લોકો છે તેની પૂછપરછ કરતા શંકાસ્પદ ઈસમ મળી આવેલ અને જેની સઘન પૂછપરછ કરતા તેમણે જ હકીકત જણાવેલ અને જે ડેડ બોડી છે એનો નિકાલ કરેલ તે જગ્યા પણ તેમણે સામે ચાલીને જાણ કરેલ છે, બતાવેલ છે.